દરે એર ટિકિટના નામે ઠગાઈ આચરનાર મુખ્ય આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે સસ્તા દરે એર ટિકિટના નામે ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે। BAMSનો અભ્યાસ કરનાર શખ્સે ટ્રાવેલ એજન્ટો સાથે લાખોની ઠગાઈ આચરી હતી। પકડાયેલ આરોપીના 29 બેંક એકાઉન્ટ્સમાંથી દેશભરના 23 ગુનાઓના છેડા મળ્યા છે। પોલીસે હુમાયુ કબીર અબ્દુલ રઝાકની ધરપકડ કરી છે। સુરતના ફરિયાદી સાથે 7.67 લાખની ઓનલાઈન ઠગાઈ કરી હતી। બેંગ્લોરથી કંપની બનાવી આ આખું ઠગાઈનું નેટવર્ક આરોપી ચલાવતો હતો। ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ જ કામ કરે છે। એના સિવાય એ પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે અને એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન્ટ પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય। તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે સાથ પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।